सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो ब्रह्मसूत्र ग्रंथनु पहलू सूत्र तो अथा तो ब्रह्म जिज्ञासा अथ अतः ब्रह्म जिज्ञासा कर्तव्या। अतः कारण के कर्मથી થતી પ્રાપ્તિઓ બધી અનિત્ય હોય છે અને તેથી નિત્યની મોક્ષની પ્રાપ્તિ માટે બ્રહ્મજ્ઞાન આવશ્યક છે અને તેથી બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે બ્રહ્મ વિચાર કર્તવ્ય. પ્રશ્ન જન્મ્યો કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મનું લક્ષણ શું છે? તો ઉત્તર આપવામાં આવે બીજા સૂત્રમાં જન્માદ્યસ્ય યતઃ. યતઃ અસ્ય જન્માદિ, યતઃ જેમાંથી અસ્ય આ જગતના જન્માદિ જન્મ વગેરે જન્મ સ્થિતિ ભંગ સર્વ જેમાંથી થાય છે આ જગતનું એ જગતનું કારણ. આમ તો જગતનું ઉપાદાન કારણ કહ્યું પરંતુ યતઃથી આપણે નિમિત્ત કારણ સમજી લેવાનું. અર્થાત કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મનું શું લક્ષણ છે? બ્રહ્મ જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે. આ વેદાંતનો બહુ મોટો સિદ્ધાંત છે કે જગતનું કારણ નિમિત્ત કારણ તો છે જ. બધા સંપ્રદાયો સ્વીકારે કે ઈશ્વરે આ જગતને રચ્યું, પણ ઈશ્વરે આ જગતને કોઈક બીજી વસ્તુમાંથી બીજી માટીમાંથી રચ્યું. અર્થાત રચનાર ઈશ્વર અને રચાયેલું જગત એ બંને ભિન્ન ભિન્ન છે એવો સિદ્ધાંત બધાય છે. માત્ર અહીં આપણા નૈયાયિકો પણ એ પ્રકારે કહેતા હોય છે. માત્ર વેદાંત એને કહે છે કે જે સર્જન કરનાર છે એ પોતે જ સર્જનના રૂપમાં પ્રગટ થયો છે, એ પોતે જ એનું ઉપાદાન છે અને તેથી જગતનું ઉપાદાન નિમિત્ત કારણ કે છે ઈશ્વર છે જે જગતનો કર્તા છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. જન્માદ્યસ્યતઃ એનાથી સિદ્ધ થયું. તમે શા પરથી કહો છો કે બ્રહ્મ આ પ્રકારનું છે કે બ્રહ્મ જગતનું નિમિત્ત ઉપાદાન કારણ છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે? એ કયા આધારે કહો છો? શાસ્ત્ર યોનિત્વાદ. શાસ્ત્ર એનો યોનિ છે, પ્રમાણ છે. શાસ્ત્ર પ્રમાણથી અમે કહીએ છીએ આ વસ્તુનો નિર્ણય બીજી કોઈ કરવા થઈ ન શકે. ઈશ્વર તો એવી હસ્તી છે કે જેનો નિર્ણય મનુષ્ય બુદ્ધિ ન કરી શકે. નિર્ણય તો શાસ્ત્રથી થઈ શકે. મારે શાસ્ત્ર યોનિત્વાદ, શાસ્ત્રની યોનિ છે, પ્રમાણ છે. શાસ્ત્ર બી પ્રમાણથી કહીએ છીએ કે બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. શાસ્ત્ર પ્રતિ કારણત્વાદ, શાસ્ત્ર ગમ્યત્વાદ બે અર્થ કરવામાં આવ્યા. શાસ્ત્ર યોનિ એટલે કારણ અને યોનિનો અર્થ છે કે ભાઈ જે શાસ્ત્રથી ગમ્ય છે.
એક તો એ કે બ્રહ્મ જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, શાસ્ત્ર ગમ્ય છે, અર્થાત શાસ્ત્રથી જ બ્રહ્મના લક્ષણનો સ્વરૂપનો નિર્ણય થઈ શકે. અને એનું કારણ એ વડે શાસ્ત્રમ પ્રતિ કારણત્વાદ, બ્રહ્મ શાસ્ત્રનું કારણ પણ છે. અર્થાત આ શાસ્ત્રની ઉત્પત્તિ, વેદની ઉત્પત્તિ જો કહેવામાં આવે તો બ્રહ્મમાંથી થયેલી છે. એટલે બ્રહ્મ પોતે જ બ્રહ્મનું નિરૂપણ કરે એમ કહી શકાય. જો બ્રહ્મમાંથી શાસ્ત્રની ઉત્પત્તિ હોય અને શાસ્ત્ર બ્રહ્મના સ્વરૂપના નિરૂપણ માટે પ્રમાણ હોય તો ઈશ્વર બ્રહ્મ પોતે જ પોતાના પ્રમાણ થયું. અને એ બ્રહ્મ જે શાસ્ત્રની યોની છે, કારણ છે, સર્વજ્ઞ છે, અને એવું સર્વજ્ઞ શાસ્ત્ર ગમ્ય છે બ્રહ્મ. આ 124 પાન પર આ સૂત્રની કંઈક વ્યાખ્યા શરૂ થાય છે. જગત કારણત્વ પ્રદર્શનેન સર્વજ્ઞ બ્રહ્મ યદિ ઉપક્ષિપ્તમ, કે બ્રહ્મ જગતનું કારણ છે એ પ્રકારે સૂચિત કરવામાં આવ્યું. તદેવ દ્રઢેન આહ, કહેવાનો અર્થ એ છે કે પછીના સૂત્રમાં નવું કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ આગળના સૂત્રમાં, ત્રીજા સૂત્રમાં જે કહેવામાં આવ્યું તે જ કહેવામાં આવે છે. શાસ્ત્ર યોનિત્વાદ, એટલે જગતનું કારણ છે વસ્તુ કે શાસ્ત્ર યોનિત્વાદ, કે જે જગતનું કારણ છે, સર્વજ્ઞ બ્રહ્મ છે, એ જ વસ્તુ દ્રઢ કરે છે આ ત્રીજું સૂત્ર, શાસ્ત્ર યોનિત્વાદ. રત્નપ્રભા એક શ્લોક રચે છે, મંગલાચરણ. યસ્ય નિશ્વસિતમ વેદાઃ સર્વાર્થ જ્ઞાન શક્તયઃ શ્રીરામમ સર્વવેત્તારમ વેદવેદ્યમ અહમ ભજે. યસ્ય નિશ્વસિતમ વેદાઃ, આ વાક્ય વેદમાંથી જ આવ્યું કે શાસ્ત્ર જેનું નિશ્વાસ સ્વરૂપ છે. સર્વાર્થ જ્ઞાન શક્તયઃ, સર્વ પદાર્થના જ્ઞાનની શક્તિ ધરાવનારા વેદ છે જેના નિશ્વાસ હવે પ્રગટ થયા. એવા શ્રીરામ, એમના ઈષ્ટદેવતા, સર્વવેત્તારમ, તો એવું જે જગત વેદનું કરનાર છે, વેદને પ્રગટ કરનાર છે, સર્વવેત્તારમ, એ સ્વયં કેવું છે, સર્વ જાણનાર સર્વજ્ઞ છે. તો શ્રીરામમ સર્વવેત્તારમ, શ્રીરામ કહો, પરમ બ્રહ્મ કહો, સર્વવેત્તારમ, જે સર્વના જ્ઞાતા છે, સર્વજ્ઞ છે. કારણ કે વેદ એમના નિશ્વાસ સમાન પ્રગટ થયા છે. વેદ વેદ્યમ, શ્રીરામને, વેદના કર્તાને, પરમાત્માને જાણવાનું કારણ પ્રમાણ કયું, વેદ વેદ્યમ, વેદ જ એનું પ્રમાણ છે. વેદને પ્રગટ કરનારા પરમાત્માને જાણવાનું પ્રમાણ પણ વેદ જ છે. અહમ ભજે, એનું ભજન કરું છું. બ્રહ્મ સર્વજ્ઞમ સર્વકારણ તત્વાત યો યત કરતા સતજ્ઞ યથા કુલાલ. આવું એક સામાન્ય ન્યાય આપવામાં આવે. બ્રહ્મ સર્વજ્ઞમ, બ્રહ્મ છે ને એ સર્વજ્ઞ છે. સર્વમ જાનાતિ, એ સર્વજ્ઞ બધું જાણે છે. કેમ? સર્વકારણત્વાદ, બધાનું કારણ હોય ને એ બધું જાણે છે. બધું જ એમણે રચેલું હોય ને, જે રચનાર હોય એ તો જાણતા જ હોય. જેમ કે આ ઘડાનો રચનાર હોય જાણે, સર્વ ગાડાને સર્વ રીતે, તે રીતે આ જગતને રચનાર જાણે, જગતને સર્વ રીતે. યો યત કરતા સતજ્ઞ, સામાન્ય નિયમ છે કે જે જેનો કરનાર હોય, જેમ કે કુંભાર આ ઘડાનો કરનાર છે, સતજ્ઞ, એ ઘડાને જાણનારો હોવો જોઈએ. ઘડાના જ્ઞાન વગર કુંભાર ઘડાની રચના ન કરી શકે.
યથા કુલાલહેતી. તે રીતે બ્રહ્મ છે એ સર્વને જાણનાર છે, કારણ કે એમણે સર્વની રચના કરી છે. તો શાસ્ત્રયોનિત્વાદ અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ એતદ્યદ ઋગ્વેદઃ યજુર્વેદઃ સામવેદઃ અથર્વાંગિરસ. બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યું એ કેવી રીતે બ્રહ્મશાસ્ત્ર યોની છે. અસ્ય મહતો ભૂતસ્ય, આ મહાન ભૂત કહો, મહાન તત્વ કહો. નિશ્વસિતમ, એ મહાન તત્વ છે, મહાન પરમાત્મા છે અને નિશ્વાસ સમાન છે. નિશ્વાસ છે નહીં, પરંતુ નિશ્વાસ સમાન છે. એ નિશ્વાસનો અર્થ એ છે કે ભાઈ જે કોઈ પ્રકારના પ્રયત્ન વગર ઉત્પન્ન થાય છે. શ્વાસ લેવામાં આપણે પ્રયત્ન કરવો પડે, પરંતુ શ્વાસને છોડવામાં કોઈ પ્રયત્ન નથી. એ નિશ્વાસ કહેવાય. તો અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ, આ મહાન ભૂત છે, જે મહાન તત્વ છે, પરમાત્મા છે, એના નિશ્વાસ સમાન છે શાસ્ત્ર. યદૃગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વાંગિરસ, 4 વેદ અને બધું ઘણું બધું વર્ણન કરે છે. બધા શાસ્ત્રો આ પરમાત્માના નિશ્વાસ સમાન પ્રગટ થયા છે. એટલે કે એમને પ્રગટ કરવામાં પરમાત્માનો પણ કોઈ પ્રયત્ન નથી. અર્થાત પરમાત્માએ પણ શાસ્ત્ર રચેલા નથી. નિશ્વાસ એમ કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રગટ થતો હોય તેવી રીતે પરમાત્મામાંથી શાસ્ત્રો કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રગટ થયા છે. એટલે એ સ્વયંભૂ છે, કોઈ પ્રગટ કરેલા નથી. નહીંતર જેને પ્રગટ કર્યું હોય એની મર્યાદા ન લાગે. તેથી આ સૂત્ર છે બ્રહ્મ સર્વજ્ઞ છે, આ વાક્ય એ સિદ્ધ કરે છે. એકસો 26 પાન પર જોઈએ તો महत ऋग्वेदादे शास्त्रस्य अनेक विद्यास्थानोपबृंहितस्य प्रदीपवत् सर्वार्थावद्योतिनः सर्वज्ञकल्पस्य योनिः कारणं ब्रह्म. शास्त्र योनित्वात्, अत्र सूत्र से शास्त्र योनित्वात् એનો અર્થ શાસ્ત્રસ્ય યોનિત્વાत्. યોનિ એટલે કારણ. ભાઈ કયું શાસ્ત્ર? મહત ઋગ્વેદાદે શાસ્ત્રસ્ય, ઋગ્વેદ વગેરે મહાન શાસ્ત્ર એ પોતે જ કેવું છે? અનેક વિદ્યાસ્થાનોપબૃંહિતસ્ય, જેમાં અનેક બધા વિદ્યાના સ્થાનો રહેલા છે. અનેક પ્રકારની વિદ્યાઓની જ્યાં જ્યાં પ્રતિપાદન થયેલું છે. અર્થાત વેદ સ્વયં સર્વજ્ઞ છે, કારણ કે બધી જ વિદ્યાઓમાંથી પ્રાપ્ત થાય છે. એવા સર્વજ્ઞ વેદ છે. પ્રદીપવત સર્વાર્થાવદ્યોતિનઃ, પ્રદીપ અર્થાત જે દીપક આસપાસની બધી વસ્તુઓને પ્રકાશિત કરે તેવી રીતે આ વેદ પણ બધા વિષયોને પ્રકાશિત કરે છે. સર્વજ્ઞ કલ્પસ્ય, પણ વેદ સર્વજ્ઞ સમાન છે, લગભગ સર્વજ્ઞ છે. એક પરમ બ્રહ્મને સર્વજ્ઞ કહેવાય અને વેદ એમાંથી જન્મ્યો છે, માટે વેદને સર્વજ્ઞ નથી કહેતા, સર્વજ્ઞ કલ્પ, લગભગ સર્વજ્ઞ. આ વેદની યોનિ કારણ બ્રહ્મ. આવા સર્વજ્ઞ સમાન વેદની યોનિ એટલે કારણ કોણ છે? બ્રહ્મ છે. શાસ્ત્ર યોનિત્વાત. આ કોના વિશે ચર્ચા ચાલે છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પહેલું સૂત્ર બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મનો વિચાર કરવાનો, એ બ્રહ્મ એમાં એનું વિષય છે. પછી બ્રહ્મ શબ્દ આગળ કહેવામાં નથી આવતો.
अथा तो ब्रह्म जिज्ञासा जन्मादि अस्य यतः, જેમાંથી આ જગતનો જન્મ વગેરે થાય છે. શેમાંથી? બ્રહ્મમાંથી. એટલે એની અનુસરણ થાય છે, અનુસૃતિ. હા, અનુવૃત્તિ. આગળના મંત્રમાં જે કહેવામાં આવ્યું એ વિષય ચાલો, અનુવૃત્તિ. શાસ્ત્ર યોનિત્વાત, એ બ્રહ્મ શાસ્ત્ર યોનિત છે. તત્વ સમન્વયાત, એટલે આવા સર્વજ્ઞ સમાન શાસ્ત્ર. આપણી એવી શ્રદ્ધા છે કે વેદ સર્વજ્ઞ છે. વેદમાં બધી જ વસ્તુઓનું જ્ઞાન ત્યાં આગળ પ્રગટ થયેલું છે, એવી આપણી પરંપરાગત માન્યતા છે. 1000-2000 વર્ષ પહેલા મીમાંસકો અને બધા જ્યારે વિચારકો હતા ત્યારે જે પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તમાન હતી ત્યારે આવો નિર્ણય થયો કે ભાઈ બધું શાસ્ત્ર આપણું, આ શાસ્ત્રનો ભંડોળ બધો વેદ જ છે. ત્યાર પછી બધી અત્યારે અનેક શોધખોળો થઈને અનેક બધા વિજ્ઞાનો ઊભા થયા, અને એ પછી આપણે કહીએ કે ભાઈ અત્યારે લોકો આ બધો પ્રશ્ન કરે કે વેદમાં આ ક્યાં છે, તે ક્યાં છે વગેરે. અને આપણે એવું તકલીફ લેવાની જરૂર નથી પુરવાર કરવાની કે વેદમાં બધું જ છે. અને એક વાર નરેન્દ્ર મોદી પણ કહી ગયા કે ભાઈ વેદમાં પણ હેલિકોપ્ટરનું શાસ્ત્ર છે, ફલાણું શાસ્ત્ર છે વગેરે. એવું કહીને આપણે મુશ્કેલીમાં મુકાવાની જરૂર નથી. એ પ્રકારે વેદનું રક્ષણ કરવાની જરૂર નથી, હિમાયત કરવાની જરૂર નથી. વેદ વેદ છે, આપણા માટે સર્વજ્ઞ છે, આપણા માટે સર્વજ્ઞાનનું સાધન છે. ને ઈદૃશસ્ય શાસ્ત્રસ્ય ઋગ્વેદાદિ લક્ષણસ્ય સર્વજ્ઞ ગુણાન્વિતસ્ય સર્વજ્ઞાદન્યતઃ સંભવસ્તિ. આ પ્રકારનું શાસ્ત્ર ઋગ્વેદથી મળીના જે શાસ્ત્ર છે સર્વજ્ઞ ગુણાન્વિતસ્ય, સર્વજ્ઞ રૂપી ગુણ ધરાવનારું, સર્વજ્ઞાત અન્યતઃ સંભવ નાસ્તિ. વેદ છે સ્વયં સર્વજ્ઞ સમાન છે. એ જેમાંથી ઉત્પન્ન થયો એ ઈશ્વર સર્વજ્ઞ હોવો જોઈએ. સર્વજ્ઞ સિવાય આ વેદ શાસ્ત્ર બીજામાંથી ઉત્પન્ન થઈ શકે નહીં. શા બધી કહો છો? યદ યદ વિસ્તારાર્થમ શાસ્ત્રમ યસ્માત પુરુષ વિશેષાત સંભવતી યથા વ્યાકરણાદિ પાણિન્યાદેહ. આ પાણી બહુ મોટા માણસ, એટલે પાણી બહુ જ અત્યંત આદર ધરાવે છે આપણી સંસ્કૃતિની અંદર. પાણીએ જે રચના કરી છે વ્યાકરણની રચના દુનિયામાં ક્યાંય થઈ જ નથી ખરેખર. એટલે એ કેવું મગજ હશે એમનું. અને આ વ્યાકરણ શાસ્ત્ર રચવું અને આ સૂત્રાત્મક શાસ્ત્ર રચવું એ પાણીની ઈશ્વર સમાન જ ગણે છે, સર્વજ્ઞ ગણે છે. જસ્માત પુરુષ વિશેષાત, આ પાણી વગેરે વિશેષ પુરુષોમાંથી જે વ્યાકરણ વગેરે વિશેષ શાસ્ત્રો ઉત્પન્ન થયા કે પ્રગટ થયા. એટલું તો ખરું જ ને કે પાણીને આ વ્યાકરણમાં છે એને કરતાં એના રચનાને વ્યાકરણમાં છે એને કરતાં વધારે જ્ઞાન હોવું જોઈએ. વક્તા જે બોલતા હોય એ બોલીને જે વસ્તુ પ્રગટ કરે એના કરતાં વધારે જ્ઞાન વક્તાને હોવું જોઈએ. કોઈ ગ્રંથના રચનાર હોય તો ગ્રંથમાં જે કહ્યું છે એના કરતાં એ રચનારમાં વધારે જ્ઞાન હોવું જોઈએ. અંતે રીતે પાણીની વગેરે વ્યાકરણની અંદર જે કહેલું છે એના કરતાં વધારે જ્ઞાન અને રચયિતા પાણીમાં હોવું જોઈએ. એ પ્રસિદ્ધમ લોકે. તો પછી કેવું વક્તવ્યમ અનેક શાખા ભેદભિન્નસ્ય દેવતિરિંગ મનુષ્યવર્ણાશ્રમાદિ પ્રવિભાગ હેતો ઋગ્વેદાદ્યાખ્યસ્ય સર્વજ્ઞ
नानाकर सर्वज्ञ अनाक સર્વજ્ઞાન આ કરાયું છે. સર્વજ્ઞ આકર ખાણ. તો વેદ છે જે સર્વજ્ઞાન આકાર છે, સર્વજ્ઞાની ખાણ છે. ઋગ્વેદાદિ શાસ્ત્ર સર્વવેદની ખાણ છે. એમાં દેવ, તિર્યક, મનુષ્ય, વર્ણાશ્રમ બધા વિધા વેગા એમાંથી આપણે પ્રાપ્ત થાય છે. તો અનેક પ્રકારની શાખાઓવાળું ધરાવનારું, જેમાંથી દેવતાઓ, મનુષ્ય, પશુઓ, વર્ણ, આશ્રમ આ બધાના વિભાગ જેમાંથી પ્રાપ્ત થાય છે. જે ઋગ્વેદાદિ આખ્યસ્ય સર્વજ્ઞાનાકરસ્ય અપ્રયત્નનૈવ સર્વજ્ઞાન આકરસ્ય સર્વજ્ઞાની ખાણ સમાન. કયું? તો કે ઋગ્વેદાદિ વગેરે જે સર્વજ્ઞાનની ખાણ સમાન છે. અપ્રયત્નેનૈવ લીલાનાયન પુરુષ નિશ્વાસવત. શાસ્ત્રના કહેવા પ્રમાણે તો અસ્ય મહતો ભૂતસ્ય નિસ્વસિતમ યત. તો બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે આ મહતો ભૂતસ્ય અત્યંત મહાન ભૂત છે, મહાન તત્વ છે, પરમાત્મા છે, એના નિશ્વાસ સમાન આ શાસ્ત્ર છે. લીલા ન્યાયન. જેમ લીલા એટલે નાટકમાં કોઈ પ્રકારનો પ્રયત્ન કરવાનો હોતો નથી. લીલા એટલે રાજાઓ લીલા કરે, એમાં કોઈ પ્રયત્ન નથી હોતો. તે પ્રકારે નિશ્વાસનો કોઈ પ્રયત્ન નથી હોતો. પુરુષ નિશ્વાસવત. તેનો ભાવ એ છે કે પુરુષ એટલે પરમાત્માના પણ કોઈ પ્રકારના પ્રયત્ન વગર આ ઋગ્વેદાદિ શાસ્ત્ર પ્રગટ થયું છે. એટલે પરમાત્માએ પ્રગટ કરીને પ્રયત્ન કરીને પ્રગટ કર્યું એવું નથી. પરમાત્મામાંથી પણ સ્વયં નિશ્વાસ સ્વયં જેવી રીતે પુરુષમાંથી પ્રગટ થાય તેવી રીતે આ શાસ્ત્ર પણ સ્વયં પરમાત્માથી પ્રગટ થયેલું છે. એટલે પરમાત્મા પણ રચયિતા છે એવું નથી. લીલા ન્યાયથી. લીલા ન્યાય એટલે શું? લીલામાં જેવી રીતે કોઈ પ્રયત્ન હોતો નથી તેવી રીતે પુરુષ નિશ્વાસવત દૃષ્ટાંત આપ્યું. પુરુષના નિશ્વાસની જેમ. યસ્માદ મહતભૂતાદ્યોને સંભવ. આવા સર્વજ્ઞાનની ખાણ સમાન ઋગ્વેદ વગેરે શાસ્ત્ર જે આ મહાપુરુષ જે પરમાત્મા છે, મહામહતો ભૂતયોને મહાન ભૂત છે, મહાન તત્વ છે, એમાંથી સંભવ થયો છે. જેના માટે શાસ્ત્રમાં જ કહ્યું અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ યદ ઋગ્વેદ ઇત્યાદિ. તો જે મહાન ભૂતમાંથી એટલે પરમાત્મા આ ઋગ્વેદ જે સ્વયં સર્વજ્ઞ સમાન છે, કારણ કે જેમાંથી બધા જ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. દેવ, તિર્યક, મનુષ્ય, વર્ણાશ્રમ બધી વસ્તુનું જ્ઞાન જેમાંથી પ્રાપ્ત થાય છે. એવો સર્વજ્ઞ સમાન વેદ જેમાંથી ઉત્પન્ન થયો એ મહાન ભૂત તો સર્વજ્ઞ હોવો જ જોઈએ. તસ્ય મહતો ભૂતસ્ય નિરતિશયમ સર્વજ્ઞત્વમ. એ મહાન ભૂત છે, મહાન પરમાત્મા છે, જેને નિશ્વાસરૂપ આ ઋગ્વેદ વગેરે શાસ્ત્ર પ્રગટ થયું છે, એ સ્વયં તો સર્વજ્ઞ હોવો જ જોઈએ. પછી સર્વશક્તિમત્વમ પણ ઉમેર્યું મહારાજે. ટૂંકમાં સર્વજ્ઞત્વમ, સર્વશક્તિમત્વમ. સર્વજ્ઞ પણ હોવો જોઈએ અને સર્વશક્તિમાન પણ હોવો જોઈએ. એક શાસ્ત્ર યોનિત્વાત એનો એક અર્થ કર્યો. અથવા 130 પાન પર કહ્યું કે શાસ્ત્રસ્ય યોનિત્વાત શાસ્ત્રમ યોનિ યસ્ય તત્ શાસ્ત્ર યોનિ. એટલે આ સૂત્ર છે એના બે અર્થ કરેલા, બે વર્ણક, એવા બે વર્ણકમાં એનું એની આ વ્યાખ્યા કરવામાં આવી. અથવા યથોક્તમ ઋગ્વેદાદિશાસ્ત્રમ યોનિ કારણમ પ્રમાણમ અસ્ય બ્રહ્મણ યથાવત
स्वरूप अधिगमे शास्त्र योनित्वात्। तो शास्त्र योनि योनि यस्य तत् शास्त्र जनि योनि से कारण से प्रमाण से एक अर्थ शू कर्यो जे शास्त्रनी योनि છે બીજો અર્થ શું કર્યો શાસ્ત્ર જની યોનિ છે તો પહેલી યોનિ એટલે શું થયું કારણ અહીં બીજી યોનિ પણ કારણ એટલે પ્રમાણ શાસ્ત્ર જેને માટે પ્રમાણ છે બ્રહ્મણ યથાવત સ્વરૂપ અધિગમે યથાવત બ્રહ્મ જેવું છે તેવી જ તેના સ્વરૂપના જ્ઞાન માટે આ શાસ્ત્ર પ્રમાણ છે शास्त्रादेव प्रमाणात् जगतः जन्मादिकारणं ब्रह्म अधिगम्यते इति अभिप्रायः। तो जगतः जन्मादिकारणं ब्रह्म आ ब्रह्म से जगतનું જન્માદિકારણ છે જન્મ એટલે બ્રહ્મ જગતનું જન્મ સ્થિતિ અને ભંગ આ બધાનું કારણ છે यतो वा पछी कहे यतो वा इमानि भूतानि जायन्ते येन जातानि जीवन्ति यत् प्रयन्ति विसंविशन्ति तद्विजिज्ञासस्व तद्ब्रह्मेति। कया उपनिषदનું વાક્ય છે તૈત્રીય ઉપનિષદ તો એમાં કહેવામાં આવ્યું यतो वा इमानि भूतानि जायन्ते यतः જેમાંથી આ સર્વભૂતોનો જન્મ થયો છે येन जातानि जीवन्ति जन्म्या पछी जेने कारणे जीवंत है ये यत् प्रयंती अभिसंविशंति जયારે પ્રલયનો સમય આવે ત્યારે જેમાં જઈને એક થઈ જાય છે અર્થાત જગતનું ઉપાદાન કારણ છે એ પ્રકારે બ્રહ્મની વ્યાખ્યા તૈત્રીય ઉપનિષદમાં કરવામાં આવી शास्त्रादेव प्रमाणात् जगतः जन्मादि कारणं ब्रह्म अधिगम्यते। शास्त्र प्रमाण થી ખબર પડે કે બ્રહ્મ જગતના જન્મ સ્થિતિ વગેરેનું કારણ છે અને કયું શાસ્ત્રનું વાક્ય યતો વા ઇમાની ભૂતાની જાયન્તે એ વાક્ય કયું તો પછી તમે કિમર્થમ તર્હિ ઇદમ સૂત્રમ तो आय सूत्र से त्रिया सूत्र में शास्त्र योनित्वात् जन्माद्यस्य अतः जे जगतનો जन्म જેમાંથી થાય છે બધા કહેવામાં આવ્યું છે તો પછી આ સૂત્રમાં શું વધારે કહેવામાં આવે છે यावता पूर्व सूत्रे एवं जाति एकम शास्त्र उदाहरता शास्त्र ब्रह्म निर्दिष्टम प्रश्न करना एम कैसे कि पूर्व सूत्र में एटले के जन्माद्यस्य अतः सूत्र में आ जन्माद्यस्य अतः शास्त्र उदाहरता शास्त्र योनित्वं ब्रह्मण दर्शितम ત્યાં કહેવામાં આવ્યું કે ભાઈ બ્રહ્મ શાસ્ત્રનો જોની તો છે જ તો આ સૂત્ર શું વધારે કહે છે તત્ર પૂર્વસૂત્રાક્ષરેણ સ્પષ્ટમ શાસ્ત્રસ્ય અનુપાદાન શાસ્ત્ર શબ્દનો પ્રયોગ નહોતો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્ર જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાत् તો ત્યાં સ્પષ્ટ શાસ્ત્રસ્ય અનુપાદાન શાસ્ત્ર શબ્દનો પ્રયોગ ત્યાં કરવામાં નહોતો આવ્યો એટલા માટે એને સ્પષ્ટ કરવા માટે શાસ્ત્ર યોનિત્વાદ ટૂંકમાં ટીકાકારને કહ્યું છે કે આ સૂત્ર કે બહુ વધારે કહેતું નથી જે આગળ કહેવામાં આવ્યું લગભગ એ જ કહે છે તો આ સૂત્રનું પ્રયોજન શું છે કે બીજા સૂત્રમાં શાસ્ત્ર શબ્દનો પ્રયોગ ન હતો આ સૂત્રમાં સ્પષ્ટ શાસ્ત્ર શબ્દનો પ્રયોગ છે એટલે કે જન્માદિ કેવલમ અનુમાન ઉપનિષ્ઠમ ઇતિ આશંક્યેત કોઈને એમ લાગે કે ભાઈ જગતનો જન્મ વગેરે તો બ્રહ્મથી થાય છે અનુમાનથી જાણી શકાય તો આ સૂત્ર તો ના આ સૂત્ર અનુમાનની વાત નથી કરતું આ સૂત્ર શાસ્ત્રની વાત કરે છે હવે ચોથા સૂત્ર પર આવીએ 132 પાન પર
સમન્વયાત આવું સૂત્ર છે. તત તું સમન્વયાત. પદચ્છેદમાં કહ્યું તત તું સમન્વયાત. સૂત્ર પદચ્છેદ પદાર્થોક્તિ એટલે કે સૂત્રમાં જે પદ છે દરેક પદની અર્થની યુક્તિ કરવામાં આવે. તત તું સમન્વયાત આ ત્રણ પદાર્થ છે, પદ છે. તો પદાર્થોક્તિ પદના અર્થની યુક્તિ. કિંતુ તત એટલે કે બ્રહ્મ વેદાંતાત સ્વાતંત્ર્ય અવગમ્યતે ન તો કર્તૃદેવાદિ પ્રતિપાદા દ્વારા કર્મશેષતયા ઉપાસનાંગતયા વા. બહુ ટેકનિકલ પોઈન્ટ છે. તું કિંતુ પરંતુ શાસ્ત્ર યોનિત્વાત કિંતુ બ્રહ્મ વેદાંતાત સ્વાતંત્ર્ય અવગમ્યતે. આખું કર્મકાંડ છે. તો શું શાસ્ત્ર એટલે કર્મકાંડ? વેદને જાણવા માટે કર્મકાંડ પણ આવશ્યક છે? તો કે ના, શાસ્ત્રના બે વિભાગ છે, કર્મકાંડ અને ઉપનિષદ. તો વેદાંત વેદાંત કહો, ઉપનિષદ કહો. સ્વાતંત્ર્ય અવગમ્યતે. બ્રહ્મ કર્મકાંડનો વિષય નથી. બ્રહ્મ વેદાંતમાંથી શાસ્ત્રમાંથી સ્વતંત્રતા જાણી શકાય છે. ન તો કર્તૃદેવાદિ પ્રતિપાદના દ્વારા. એવું છે ને કે આ શાસ્ત્ર જે છે ઉપનિષદ એ શેનો ગ્રંથ છે? તો મીમાંસકો કહે એ તો ઉપાસનાનો ગ્રંથ છે. તત્વમસી તું બ્રહ્મ છે એમ કરીને ઉપાસકની પ્રશંસા કરવામાં આવી અને એ રીતે હું બ્રહ્મ છે એમ ઉપાસના કરે. તો કે નહીં, કિંતુ તદ બ્રહ્મ વેદાંતાત સ્વાતંત્ર્ય અવગમ્યતે. વેદાંત છે કર્તૃ દેવાદિ પ્રતિપાદન દ્વારા. કર્તૃ એટલે કે ઉપાસના કરનાર, દેવતા વગેરે એટલે જેની ઉપાસના થાય છે તે. કર્મકાંડ એવું શાસ્ત્ર છે જેમાં આ પ્રકારની ઉપાસનાઓ છે. પહેલા સંહિતા, પછી કર્મકાંડ, પછી અરણ્યકાંડ અને પછી ઉપનિષદ. તો અરણ્યકાંડ કહો એમાં આવી બધી ઘણી ઉપાસનાઓ છે. તો આ વેદાંત પણ ઉપાસનાઓ જ બતાવે છે. વેદાંતની અંદર તમ બ્રહ્મ તમ બ્રહ્માસી એમ કે, ધારો કે તું બ્રહ્મ છે એમ કે તત્વમસી, કે તું બ્રહ્મ છે. તારે શું સમજવાનું? હું બ્રહ્મ છું એવું સમજવાનું કે મારે હું બ્રહ્મ છે ઉપાસના કરવી જોઈએ? મીમાંસકો તો એને જ શાસ્ત્ર માને. એ ચર્ચા આવશે જેમાં કર્મનો વિધિ હોય. વિધિને એ લોકો મહાવાક્ય માને. કર્મકાંડમાં જે વિધિ વાક્ય છે મહાવાક્ય છે. ન હોય તો એ લોકો કોઈ રીતે અંદર લાવી દે. તેથી તું બ્રહ્મ છે, ક્યાં તો એ જે હકીકત છે એ પ્રગટ થાય છે, અથવા તું બ્રહ્મ છે આદેશ થાય છે કે તું બ્રહ્મ છે એમ ઉપાસના કર, ધ્યાન કર. મીમાંસકો એમ કહે કે તું બ્રહ્મ છે એ રીતે ધ્યાન કરવાનો વિધિ છે. વેદાંત કે આ ધ્યાનનો વિધિ નથી, આ તો જે હકીકત છે સત્ય છે એનું પ્રગટ થાય છે કે તું બ્રહ્મ છે. એટલે આ સૂત્ર કહે છે કે તદ વે બ્રહ્મ તત તું સમન્વય તદ બ્રહ્મ તું કિંતુ વેદાંતાત સ્વાતંત્ર્ય અવગમ્યતે. તો વેદાંતનો સમન્વય બ્રહ્મમાં છે, દેવતાદિ વગેરે ઉપાસનામાં નથી. કારણ કે આ મીમાંસકોએ એવું બધું ઊભું કરી દીધું છે ને કે દરેક કોઈ શાસ્ત્રે પોતે જ કહે છે
104 પાન પર તો જેમ આપણું બ્રહ્મસૂત્ર છે તેમ ધર્મસૂત્ર છે, જૈમિની સૂત્ર છે, આની પહેલાં આવ્યા. જૈમિની જે કર્મકાંડના આચાર્ય છે બહુ સન્માન ધરાવે છે. અને ઘણીવાર આપણે પણ આપણા સૂત્રોનું અર્થઘટન કરવું હોય તો પણ ક્યારેક એમની મદદ લેવામાં આવે છે. તો 174 પાન પર કહેવામાં આવ્યું યાવતા આમ નાયસ્ય ક્રિયાસત્વાદ આનાશક્યમ અતદસ્થાનામિતિ. એમણે વેદનું આ પ્રકારનું તારણ કાઢ્યું. વેદ શાસ્ત્ર છે એ શેના માટે છે? આમનાય એટલે વેદ શાસ્ત્ર, ક્રિયાસત્વાદ અવેદ શાસ્ત્ર છે એ ક્રિયા એટલે કે કર્મ એનું પ્રતિપાદન કરવા માટે છે. અને તેથી જે વાક્ય એવા હોય જ્યાં કર્મનો આદેશ કરવામાં આવ્યો હોય એ જ વાક્યો વેદ કહેવાય. એટલે વિધિ વાક્ય છે ને એને જ વેદ કહેવાય. તો બાકીના વાક્યોને શું? બાકીના વાક્યો આ વિધિ વાક્યને મદદ કરનારા હોવાને કારણે એમનો સમાવેશ થાય. બાકી બધા અનર્થક છે. જે વાક્યો વિધિ વાક્યો નથી અનર્થક છે. આમ નાયસ્ય ક્રિયાસત્વાદ અનર્થક્યમ અતદર્થાનામ. વેદના પણ જે કોઈ વાક્ય હોય જે ક્રિયાપરક ના હોય એ અનર્થક્ય એટલે અનર્થ છે, વ્યર્થ છે. પછી પોતે એ લોકોએ એનો ઉકેલ શોધ્યો કે બધા વાક્યો તો વેદના વાક્યો અનર્થ ગણો તો પછી એ પ્રમાણ રહે છે નહીં ને. એટલે બધા વાક્યોનો પછી વિભાગ કરવામાં આવ્યો કે મુખ્ય વાક્ય છે એને વિધિ કહેવામાં આવે કે નિષેધ પણ આવી જાય. અને પછી આ વિધિ વાક્યને ઉપયોગી થાય તે માટે એની મહત્તા સમજાવવા માટે અર્થવાદ એવા વાક્યોને અર્થવાદ કહેવામાં આવે. કેટલાક વાક્યો એવા છે જે આપણે બીજેથી જાણી શકીએ એ જ વસ્તુ કહેનારા હોય છે. અગ્નિ હિમસ્ય ભેષયમ કે ભાઈ અગ્નિ જે છે ને એ તો હિમનું એટલે કે બરફનું મારણ છે, જાણીતી વસ્તુ છે. એવું વાક્ય તો એને અર્થવાદ અનુવાદ કહેવાય. જે જાણીએ છે એ વસ્તુ કહેવામાં આવે. એટલે કેટલાક વાક્યો હોય વેદના જે આપણે જાણતા હોય એ વસ્તુ કહેતા હોય અનુવાદ કહેવાય. બીજા વાક્ય એવા હોય જે વિધિ વાક્યને આપણને એની પ્રશંસા કરનારા હોય અને વિરોધ નિંદા કરનારા હોય અર્થવાદ કહેવાય. આમ અર્થવાદ, અનુવાદ અને વિધિ આવી રીતે બધા વાક્યો છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. અને એ રીતે બધા વાક્યો ક્રિયાર્થત્વાદ કહેવાય. બધા વિધિ વાક્ય સીધું ક્રિયાર્થત્વાદ કહેવાય. પણ એ વિધિ વાક્યને સમજાવવામાં મદદ કરનારું વાક્ય હોય, વિધિ વાક્ય તરફ લઈ જનારું હોય, વિધિ વાક્યમાં જે કહ્યું છે એ સમજાવનારું હોય, એમ કરીને જેનો આદેશ થયો છે એ કર્મનો ધારો કે પ્રશંસા હોય તો આપણે એ પ્રકારે કર્મ કરીને પ્રેરણા કરે તો એને આપણે વિધિને સમર્થક કહીએ. એવા વાક્યોને પણ વિધિ વાક્યથી લઈ લેવામાં આવે. એમ કરીને સમગ્ર વેદને એમણે આ પ્રકારે ક્રિયાર્થત્વાદ, સમગ્ર વેદ છે એ ક્રિયા એટલે માત્ર કર્મના આદેશમાં કર્મના આચરણ માટે છે. અને કર્મના આચરણ માટે મુખ્ય વાક્ય વિધિ વાક્ય અને એ વિધિ વાક્યને સહાયક બે વાક્યો છે જેને અર્થવાદ કહેવાય કે અનુવાદ કહેવાય. એ પ્રકારે વેદના બધા વાક્યનું વર્ગીકરણ કરીને એમણે સિદ્ધ કર્યું કે સમગ્ર વેદ છે એ ક્રિયાસત્વાદ ક્રિયા માટે છે. આમ નાયસ્ય ક્રિયાસત્વાદ. વેદ છે એ ક્રિયાર્થક છે એટલે કે માત્ર ક્રિયાનું જ પ્રયોજન, ક્રિયા જેનું પ્રયોજન છે. કર્મ છે એટલે કર્મનો આદેશ કરવો એ જ જેનું પ્રયોજન છે વેદ છે.
અનર્થક્યમ અતદર્થાનામ, પણ જે વાક્યો સીધી કે આડકતી રીતે ક્રિયાનો નિર્દેશ ન કરનારા હોય એ અનર્થક છે, એટલે કે એ વ્યર્થ છે, વેદ વાક્ય ના કહેવાય. પણ વેદનું વાક્ય અનર્થ હોઈ ના શકે. પણ મીમાંસકોએ બહુ જ કુશળતાથી બધા જ વાક્યોને એક અથવા બીજામાં વર્ગીકરણ કરી નાખીને બતાવ્યું કે સમગ્ર વેદ કે તો સીધી કે આડકતી રીતે શાસ્ત્ર એટલે કે કર્મના આદેશ માટે છે. ઇતિ ક્રિયાપરત્વમ શાસ્ત્રસ્ય દર્શિતમ. આ પ્રકારે જૈમિનીએ બતાવ્યું કે શાસ્ત્રસ્ય ક્રિયાપરત્વમ, શાસ્ત્ર ક્રિયા પર છે, ક્રિયાને વરેલું છે, કર્મને વરેલું છે, કર્મનું જ પ્રતિપાદન કરનારું છે. તમારા વેદાંતનું શું તત્વમસી, અહમ બ્રહ્માસ્મ શું કરવાનું? બ્રહ્મ છે શું કરવાનું? અતઃ વેદાંતાનમ અનર્થક્યમ. આ તમારા વાક્યો છે અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, એ સાંભળવાથી કોઈ ક્રિયાને આપણામાં કોઈ કર્મ કરવાની પ્રેરણા જન્મતી જ નથી ને. ભાઈ તું પેલું લઈ આવ એમ આપણે સાંભળીએ તો કર્મ કરવાની પ્રેરણા જન્મે. આવા વિધિ વાક્યો હોય એ આપણને કર્મની પ્રેરણા જન્માવે. તું બ્રહ્મ છે એને શું કરવાનું? અક્રિયાર્થત્વાદ, એ છે એ વર્તમાન વસ્તુને કહેનારા છે, વિદ્યમાન વસ્તુને કહેનારા છે, અને માટે એ ક્રિયાર્થત્વાદ નથી. એટલે 137 પર કહે છે નહીં પરિનિષ્ઠિત વસ્તુ પ્રતિપાદનમ સંભવતી. કે શાસ્ત્રમાં પરિનિષ્ઠિત એટલે જે અત્યારે વર્તમાન છે, વિદ્યમાન છે, જે છે જ એ વસ્તુનું નિરૂપણ કરવાનું કામ શાસ્ત્ર નથી. જે છે એ તો આપણે સ્વતંત્રતયા જાણી શકીએ છીએ. સિદ્ધાંત એવો છે શાસ્ત્ર શેના માટે છે? જે પ્રત્યક્ષ કે અનુમાનથી ન જાણી શકાય એવા વિષયોને પ્રગટ કરવા એ શાસ્ત્રનું કામ છે. પણ પ્રત્યક્ષ કે અનુમાનથી જે જાણી શકાય એ શાસ્ત્રનો વિષય બને નહીં. એટલે જે વિદ્યમાન હોય, જે પ્રેઝન્ટ વિદ્યમાન હોય કે વર્તમાન હોય, તો તમે પ્રત્યક્ષ જાણી જ શકો છો, તમે પ્રત્યક્ષ વગેરે જાણી શકો છો. એના માટે શાસ્ત્રીય આવશ્યકતા, એ માટે એ શાસ્ત્રનો વિષય બની શકે નહીં. કર્તૃ દેવતાદિ પ્રકાશનાર્થત્વેન, ક્રિયા કરનાર હોય, કંઈ પણ કર્મ થતું હોય તો કરતા ક્રિયા કરનાર હોય, અને દેવતા વગેરે કોઈની ઉપાસના થતી હોય કે એને કંઈક અર્ઘ્ય વગેરે ચડતું હોય, તો આ બધી વસ્તુઓ કર્મકાંડ શાસ્ત્ર પ્રકાશિત કરે કે કોણ આ કર્મ કરી શકે, કયો દેવતા છે, અને કઈ રીતે કર્મ કરવું, કયા પ્રકારનું આખી પ્રક્રિયા છે, બધું શાસ્ત્ર વર્ણન કરે. અર્થાત ઉપાસના વગેરે છે આપણે મન માનિત ન કરી શકીએ, શાસ્ત્રના આદેશ પ્રમાણે કરવું જોઈએ. તેવી રીતે ઉપાસના એ માનસ કર્મ છે. તો અગ્નિહોત્રાદિ કર્મ છે એ ઇન્દ્રિયોથી થનારું કર્મ છે, અને ઉપાસના માનસ કર્મ છે, ધ્યાન જેને કહેવાય, એ પણ આપવામાં આવ્યું છે બધા દેવતાઓનું. એટલે આવો વેદનો આવો વિષય બની શકે કે કર્મ કે ભાઈ ધ્યાન. કર્મ એટલે જે નથી એ ઉત્પન્ન કરવાનું, ધ્યાન એટલે જે સીધું નથી એનું ધ્યાન કરવાનું. નહીં પરિનિષ્ઠિત વસ્તુ પ્રતિપાદને સંભવતી, પણ જે છે જ, અને તેથી જે બીજા પ્રમાણો દ્વારા જાણી શકાય છે પ્રત્યક્ષ વગેરે, એનું પ્રતિપાદન કરવાનું શાસ્ત્રનો પ્રયોજન નથી, અર્થવાદ થઈ જાય. આ પુષ્પ મારા હાથમાં છે એ તો આપણે જોઈ શકીએ, એટલે કે પ્રત્યક્ષ પ્રમાણે જાણી શકીએ. તો પછી આ પુષ્પ શાસ્ત્રનો વિષય ના બની શકે, કારણ કે
પુષ્પનું જ્ઞાન તો શાસ્ત્ર સિવાય પણ આપણે પ્રત્યક્ષ પ્રમાણથી જાણી શકીએ, માટે શાસ્ત્રનો કોઈ ઉપયોગ નથી. પરિનિશ્ચિત વસ્તુ પ્રતિપાદન, જે વિદ્યમાન વસ્તુ છે, વર્તમાન વસ્તુ છે, પરિનિશ્ચિત છે, હાજર છે, એનું પ્રતિપાદન કરવાનો શાસ્ત્રનો કંઈ આવશ્યકતા નથી, કારણ કે એમાં શાસ્ત્રની કોઈ મૌલિકતા નથી. તમે બીજી રીતે જાણી શકો એ જ વાસ્તે શાસ્ત્ર જણાવો તો શાસ્ત્રની મૌલિકતા ક્યારે? પ્રત્યક્ષાદ વિષયત્વાત પરિનિશ્ચિત વસ્તુને પરિનિશ્ચિત કહો, વિદ્યમાન કહો, વર્તમાન કહો, એક્ઝિસ્ટિંગ એ વસ્તુનું એનું પ્રતિપાદન કરવામાં શાસ્ત્રની આવશ્યકતા નથી, કારણ કે આપણે જાતે કરી શકીએ. અને બીજી આ વસ્તુ એક છે કે ધારો કે આ ફૂલ છે, શાસ્ત્ર કહે કે આ ફૂલ છે, બહુ સરસ, તો શું કરવાનું? જે વસ્તુ છે જ એને પ્રગટ કરવાથી શું થાય? કયું કર્મ ના નીકળે એમાંથી. એટલે જે પ્રગટ કરવાથી કે કર્મ નીકળે, હે કે છોડી દે ભૈયા, ઉપાદે તો કોઈ મૂલ્યવાન વસ્તુ હોય એવું કે શાસ્ત્ર પ્રતિપાદન કરે તો આપણે એને ઉપાદન કરીએ, લઈએ. કોઈ ઈજા કરનારી વસ્તુ તો આપણે છોડી દઈએ. આ પ્રકારે શાસ્ત્ર આપણને વસ્તુનું જ્ઞાન આપીને આવી ક્રિયાઓ ઉત્પન્ન કરે. હેય ઉપાદેય, છોડી દેવું, પ્રાપ્ત કરવું. એમને માટે તો જ શાસ્ત્ર કહેવાય જે આ પ્રકારની ક્રિયા જન્માવે. પણ જે વસ્તુ છે એને કહેવાથી એવી કોઈ ક્રિયા જન્મતી નથી. કે પુષ્પ છે, હા આ સોનાનું છે એટલે તમને ખબર ના પડતી હોય અને કહે કે જો ભાઈ આની અંદર આવી વસ્તુઓ છે તો મારે લેવાની ઈચ્છા થાય, કે આમાં જો ફલાણું જીવડું છે તો મૂકવાની ઈચ્છા થાય, એવું એવી જાતનું વાક્ય હોય જે આપણામાં હે એટલે ત્યાગવું, ઉપાદે એટલે પકડવું, ગ્રહણ કરવું, એવી કંઈક ક્રિયા જન્માવે એ વાક્ય જ સાર્થક છે. કોઈ ક્રિયા ન જન્માવે આમ ના થશે ક્રિયાર્થત્વાદ. વેદના વાક્યોનું પ્રયોજન ક્રિયા છે, એવી ક્રિયા ન જન્માવે તો અનર્થક કેમ? અનર્થક છે વાક્ય. ત્યારે શાસ્ત્રમાં આવો વાક્ય આવે, સો અરોદિત, એ રડ્યો, આવું વાક્ય છે. રુદ્ર અરોદિત રડ્યો. તો એમાં શું છે કે એના રડ્યા, રુદ્રના રડવાથી એના રુદનમાંથી, એના આંસુમાંથી ચાંદી નીકળી, ચાંદી બની. ચાંદી છે ને આંસુમાંથી બનેલી છે માટે હીન છે. તેથી ચાંદીનું દાન ન કરવું જોઈએ. ટૂંકમાં યજ્ઞમાં સુવર્ણ દાન કરવું જોઈએ, ચાંદીનું ન કરવું જોઈએ. ચાંદીને ઉતરતી કહેવામાં આવી. ચાંદી કેમ ઉતરતી કહેવામાં? કારણ કે આ તો રુદ્રના અશ્રુમાંથી બનેલી છે. એમ કહે ચાંદી ઉતારી પાડવામાં આવી એટલે ચાંદી યજ્ઞમાં દેવતા બ્રાહ્મણને આપવા યોગ્ય નથી. સુવર્ણનું દાન કરવું જોઈએ. પણ આ સહરોદિત આવું વાક્ય આવે, એ રુદ્ર રડ્યો વગેરે. તો એ વાક્યનો અર્થ શું? આ તો અનર્થક વાક્ય છે. એટલે પછી એ લોકોએ કહ્યું કે નહીં, આ વાક્ય સીધું અનર્થક ભલે હોય પણ કશાક સાથે જોડાયેલો હોવું જોઈએ. વિધિના તો એક વાક્યત્વાત સ્તુત્યર્થત્વેન વિધિનામ સ્યુઃ. કોઈ અન્યત્ર વિધિ હોય, એક વાક્ય હોય તો અથવા તો એની સ્તુતિ કરનારો હોય તો એ વિધિ વાક્યની સાથે સમન્વય થયો. એટલે ચાલો આ કહેવાનો અર્થ એ છે કે મીમાંસકોએ દરેક વાક્યનું વર્ગીકરણ કર્યું છે. જ્યાં આપણને સીધું ક્રિયાર્થતા ન દેખાય ત્યાં પણ એ લોકો બતાવે છે કે દરેક વાક્ય કેવી રીતે ક્રિયા માટે, કર્મ માટે સીધી કે આડકત રીતે સંકળાયેલું છે. એવું એમણે સિદ્ધ કર્યું. એટલે અર્થવાદ વાક્ય હોઈ શકે જે વિધિની સ્તુતિ કરનાર હોય.
તો પણ ચાલે. એટલે સીધી વિધિ ના હોય તો વિધિની સ્તુતિ કરનાર વાક્ય હોય અર્થવાદ એને પણ આમાં ગણી શકાય. સ્થાવકત્વેન અર્થવત્વ ઉત્તમ, સ્તુતિ કરનારો છે માટે અર્થવાળું છે, સાર્થક છે. પછી આમાં મંત્રો આવે છે. ઘણી વાર આ મંત્રો તો આ લોકોને મગજ કોઈ પ્રકારની ઉપયોગીતા વગરના છે. મંત્રોને શું કરવાનું? કયા વાક્ય ઉપયોગી જે તમને કર્મનું સીધે સીધું આદેશ આપતા હોય કે આડકતરી રીતે અર્થવાદ વગેરે દ્વારા આપતા હોય એ વાક્યો તો બરાબર છે, ઉપયોગી છે. પણ ઈશેત્વા, ચાલો ભાઈ તું દાને કહે છે હું તને કાપું છું, હો મંત્ર બોલીને તમારે દાને કાપવાના મંત્રો છે ને એનો કોઈ ઉપયોગ નથી. એટલે આ મંત્ર જે છે ને એ તો પ્રમાણ, આપણે તો મંત્ર આપણે એ તો હમણાં મંત્ર પ્રમાણ જ મંત્ર અગત્ય નથી. કે મંત્ર શું કરે? ક્રિયામાં ઉપયોગ ના હોય ત્યાં સુધી મંત્રનો પણ ઉપયોગ નથી. પછી એ લોકો શોધી કાઢે કે આ દરેક મંત્રનો કોઈ જગ્યાએ વેદમાં ઉપયોગ છે. ટૂંકમાં સંહિતા વિભાગની અંદર જે મંત્રો આપવામાં આવ્યા છે વેદમાં ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ દેખાશે કોઈ કર્મમાં, અને તો જ આ મંત્ર જે છે ને એ ઉપયોગી છે અને વેદનો ભાગ બનવા યોગ્ય છે, બાકી નહીં. બિચારા મંત્રનું તો ત્યાં આગળ ધોરણ બહુ નીચું છે, કર્મનું ધોરણ ઊંચું છે, અને મંત્ર પણ વેદનો ભાગ બનવા માટે યોગ્યતા ધરાવે છે જો એ કોઈ કરવામાં મદદરૂપ થતો હોય તો. એટલા માટે યાદ હોય તો ભાષ્યકારે ઈશાવાસ્ય ઉપનિષદ જ્યારે એમણે એનું આગળ ભૂમિકા બનાવી ત્યારે પહેલી વસ્તુ બતાવી કે ઈશાવાસ્ય ઉપનિષદ મંત્રો કોઈ જગ્યાએ કર્મમાં ઉપયોગી નથી. આખા વેદમાં આપણે સંશોધન કરીએ તો ક્યાંય પણ ઈશાવાસ્ય વાક્ય જે છે બધા 18 વાક્યો એ જેને આપણે ઉપનિષદ કહીએ છીએ એનો ક્યાંય પણ કર્મકાંડનો ઉપયોગ નથી. એટલે એ ઉપનિષદ થવા યોગ્ય, એટલે એ ઉપનિષદ છે. ચાલો એ ત્યાં જુદી પણ કહેવા ભાવ એ છે કે આવું મીમાંસકોએ જડબે સલાક બેસાડી દીધેલું છે કે તો જ આ વેદનો ભાગ કહેવાય, તો જ પ્રમાણે કહેવાય જો આ પ્રકારે સીધી કે આડકતરી રીતે કોઈ ક્રિયા સાથે સંબંધિત હોય. એટલે પછી સ્તુતિ થાય છે, અર્થવાદ થાય છે, એ પ્રકારે અનુવાદ થાય છે. એ બધા વાક્યોને ગોઠવી દીધા. ન ક્વચિદપી વેદવાક્યાનાં વિધિ સંસ્પર્શનાંતરેણ અર્થવત્તા દૃષ્ટા ઉપન્નાવા. 139 પાન પર છેલ્લું વાક્ય વાંચું છું. ન ક્વચિદપી વેદવાક્યાનાં વિધિ સંસ્પર્શનાંતરેણ અર્થવત્તા દૃષ્ટા ઉપપન્નાવા. ક્યારે પણ જે વેદવાક્યો છે એ કંઈક વિધિનો સ્પર્શ થવો જોઈએ. વેદવાક્યનો વિધિને સ્પર્શ થવો જોઈએ તો મંત્રને પણ વિધિનો સ્પર્શ થવો જોઈએ. ક્યાંક કર્મની અંદર એ મંત્રનો ઉપયોગ થવો જોઈએ કે બોલતા બોલતા આહુતિ અપાતી હોય, બોલતા બોલતા દેવતાનું આ ધ્યાન થતું હોય, એમ કરીને મંત્રનો ઉપયોગ હોય. એમ વિધિને સ્પર્શ એટલે વિધિમાં કોઈક રીતે ઉપયોગી હોય તો જ એ વસ્તુ અર્થવાળી છે, સાર્થક છે, નહીતર નહીં. એટલે આ બધા ઉત્તમ મંત્રો એમના માટે તો સાર્થક નથી. જે ક્યાંક આહુતિમાં કશામાં ઉપયોગ થતો હોય તો બાકી એમની કોઈ ઉપયોગીતા નથી. ચાલો તો થયું ખરું. હવે તો શું તમારે આગળ શું કહેવા માંગો છો? પણ બ્રહ્મ જે છે એ કોઈ વિધિમાં આવતું જ નથી. નચ પરિનિષ્ઠિતે વસ્તુ સ્વરૂપે વિધિ સંભવતી. આ જે વસ્તુ વિદ્યમાન છે આ છે જ, એમાં કોઈ વિધિનો સંભવ નથી. જ્યાં કર્મ હોય
ઉત્પન્ન કરવાનું હોય, ક્યાં તો કંઈક લઈ જવાનું હોય, કંઈક સુધારવાનું હોય, એટલે કે શુદ્ધ કરવાનું હોય, કોઈ બીજો ફેરફાર કરવાનો હોય તો કોઈ આવું પ્રકારનું કર્મ આવે. કોઈ કશું ના કરવાનું હોય તો પછી એનો કોઈ આ વસ્તુનો અર્થ જ નથી. આ વિદ્યમાન જે વસ્તુ છે એને વેતને એની સાથે કંઈ લાગતું ઓળખતું નથી. ન છે પરિનિષ્ઠિતે વસ્તુ સ્વરૂપે વિધિ સંભવતી. આ પડ્યું છે બિચારું, એના વિષયમાં કોઈ વિધિ સંભવિત નથી. શું કરવાનું છે? કંઈ નથી કરવાનું. તેમ બ્રહ્મ પણ છે, અંતેથી બ્રહ્મના વિષયમાં પણ કોઈ વિધિ સંભવતી નથી. ક્રિયા વિષયત્વાદ વિધે. બ્રહ્મને ખાવાનું હોત, પીવાનું હોત, ઉપયોગી હોત, કશું કરવાનું હોત, બ્રહ્મ કોઈ કર્મ ઉપયોગી થાત, કોઈ પ્રકારના કર્મ, તો પછી એના માટે વિધિ હોય તો એને ઉચકો, એને લઈ જાઓ, એને ઓપન આ કરો તે કરો. બ્રહ્મ કોઈ ઉપયોગી જ નથી. કોઈ પ્રકારે ક્રિયાનો વિષય બની શકે એમ જ નથી. અને તો પછી કેવું થઈ જાય? એ તો નકામું થઈ જાય. તસ્માત કર્મ અપેક્ષિત કર્તદેવતાદિ સ્વરૂપ પ્રકાશનેન ક્રિયા વિશેષત્વ વેદાંતાનામ. એટલે વેદાંત છે એને પ્રમાણ ક્યારે કહેવાય? જ્યારે ક્રિયા વિધિશેષત્વ, કોઈ ક્રિયાની વિધિ હોય, એના શેષ હોય, એનો ઉપયોગી હોય તો જ વેદાંત પણ પ્રમાણ કહેવાય. બાકી એટલે અહીંયા કર્તા છે, દેવતા છે, એ બધાને પ્રકાશિત થાય. ચાલો તું બ્રહ્મ છે, તને પ્રકાશિત કરતા હોય, બ્રહ્મ દેવતાને પ્રકાશિત કરતા હોય, એ પ્રકારે. બાકી બીજી કોઈ રીતે એનો ઉપયોગ નથી, એવું મીમાંસકો કહે. અથ પ્રકરણાંતર ભયાત ને એ તદ અભ્યુપગમ્યતે. ને તમે એમ કહો કે ભાઈ પાછું પ્રકરણ બદલાઈ જાય, તમે આ વેદાંતને બ્રહ્મને આ પ્રકારે કહો તો તથાપિ સ્વવાક્યગત ઉપાસનાદિ કર્મપરત્વની તો પણ ચાલો વેદાંતનો એ વાક્યો આવે છે જે વડે આપણે કહી શકીએ કે બ્રહ્મ કોઈ દેવતા છે જેની ઉપાસના થઈ શકે. તસ્માત ન બ્રહ્મણ શાસ્ત્રોની તો વિધિ પ્રાપ્ત એ માટે બ્રહ્મ કોઈ રીતે શાસ્ત્રની યોની નથી, શાસ્ત્રનું પ્રમાણ નથી, શાસ્ત્ર પ્રમાણક નથી, શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ નથી. પણ ક્યારે પ્રમાણ હોય? કોઈ ક્રિયા બ્રહ્મને આમ કરો ને તેમ કરો એ પ્રકારે શાસ્ત્ર કહેતું હોય તો બરાબર છે. બ્રહ્મનું કોઈ થઈ શકે એમ છે જ નહીં. બ્રહ્મ કોઈ પ્રકારની ક્રિયા સાથે જોડી શકાય એમ નથી. બ્રહ્મને પકડી પણ ના શકાય અને ત્યાગી પણ ના શકાય. કશી વસ્તુ પકડી શકાય? જે માણસથી ભિન્ન હોય. ભિન્ન હોય એને પકડી શકો, એ ભિન્ન હોય એને ત્યાગી શકો. બ્રહ્મ તો મારો હાથમાં જ છે. કશું પકડવા માટે મારાથી ભિન્ન હોવી જોઈએ. આત્મા ભિન્ન નથી માટે પકડી ના શકાય. કશું ત્યાગવા માટે મારાથી ભિન્ન જોઈએ. આત્મા ભિન્ન ત્યાગી પણ ના શકાય. આમ બ્રહ્મ આત્મા છે માટે એને પકડી પણ ના શકાય, ત્યાગી પણ ના શકાય. એટલે ગ્રહણ પણ ના શકાય, ત્યાગ પણ ના થાય. એવું થાય તો એનો ઉપયોગ શું? એટલે તસ્માત ન બ્રહ્મણ શાસ્ત્રયોનિત્વમિતિ. બ્રહ્મ કોઈ રીતે શાસ્ત્ર યોનિ, શાસ્ત્ર એને માટે પ્રમાણ નથી બ્રહ્મ માટે. કારણ કે શાસ્ત્ર પ્રમાણ હોય તો કંઈક ક્રિયા આવે અંદર. આ તો બ્રહ્મ તો નકામું છે, કોઈ ક્રિયામાં ઉપયોગી નથી. એના માટે એ શાસ્ત્ર પ્રમાણ નથી એના માટે. એટલે સૂત્ર કહ્યું તત્વ સમન્વયાત ઉચ્ચતે. તત્વ સમન્વયાત. આ રીતે ચોથા સૂત્ર ઇન્ટ્રોડક્શન આપણે જોઈ, પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ
शांति शांति शांति। शंकरं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।